બપોરના સમાચારમાં સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। બજેટ 2024ની હળવા સેરેમની। બજેટ પહેલા નોર્થ બ્લોકમાં હળવા સેરેમની યોજાઈ। નાણામંત્રીએ અધિકારીઓને હલવો પીરસ્યો। બજેટ સાથે સંબંધિત નાણામંત્રીના અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ 16 દિવસ સુધી નોર્થ બ્લોક ભોંયરામાં રહેશે। ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર, ભાજપમાં ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ, વાઘોડિયાના ધારાસભ્યએ આપ્યું રાજીનામું, અધ્યક્ષ એમએલએ મહેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, મહેન્દ્રસિંહ વાઘેલા હવે ભાજપમાં જોડાશે। રાજીનામાની અટકળો પર બોલ્યા વસોયા, કોંગ્રેસના નબળા સમયે હું પક્ષની સાથે છું, મને ખૂબ આપ્યું, હું ઋણ ચૂકવીશ। ધોરાજીના કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયાએ કર્યો મોટો ખુલાસો। હોસ્ટેલમાં મારપીટ, રાજકોટની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલનો બનાવ, 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ઢોર મારતા માર્યો અપેક્ષ, વિદ્યાર્થીઓને હાલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા। ભગવાનની મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયું કૃષ્ણશિલામાં એવો ગુણ છે કે જ્યાં તમે અભિષેક કરો છો તમે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી। આ પથ્થરના કારણે દૂધના ગુણમાં કોઈ ફેર થતો નથી। આ કારણે પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી। તેથી રામલલ્લાની મૂર્તિ કાળી છે। રામ મંદિરમાં રામલલ્લાની અનન્ય મૂર્તિ પણ સ્થાપાશે। રાજસ્થાનના સત્યનારાયણ પાડાએ આરસ પહાડની ભગવાન રામની સફેદ મૂર્તિ બનાવી। શિલ્પકાર ગણેશ ભટ્ટે કાળા પથ્થરની કોતરીને ભગવાન રામની મૂર્તિ બનાવી। અરુણ યોગીરાજે બનાવેલી પ્રતિમાને રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાન મળ્યું છે। અયોધ્યાના રામ મંદિરમાં આ બંને મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે।